ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 8:15 અને આજે તો વહેલી ઉઠી ગઈ છું. થોડી ઊંઘા છે. ફ્રેશ થઈ જાઉં પછી મળીએ. હું થઈ ગઈ છું ફ્રેશ, તો રેડી થઈ જાઉં પછી મળીએ. હું થઈ ગઈ છું રેડી ને જાઉં છું શોપે. આ થાય છે રેડી, ટીટા થાય છે. તો અત્યારમાં જાઉં છું. હું આવી ગઈ છું શોપે અને આ ખોલે છે તાળું. ખોલ દો. અત્યારે વાગ્યો છે 1:30 ને હું જાઉં છું ઘરે. હું આવી ગઈ છું ઘરે ને કંઈ નહીં, હવે લંચ કરીશ. અમારું ફેવરિટ છે. શું દઉં? મારું લંચ પતી ગયું છે ને બસ કાંઈ નહીં, થોડીક વાર આરામ કરી લઉં. તો મમ્મીએ તો બનાવ્યું છે સાતમનું બધું. તો પૂરી હજી તરવાની પડી છે, બનાવવાની છે. તો થોડીક વાર આરામ કરી લઉં પછી મળીએ. ઉઠીને મારે થઈ ગયો છે મસ્ત આરામ ને હવે જાય શોપે. વાગ્યા છે 4:15. તો શોપે જઈને મળીએ. તો હું આવી ગઈ છું શોપે. 4:30 વાગી ગયા છે ને હું આજે તો ટાઈમે જ પહોંચી ગઈ છું શોપે. તો અત્યારે વાગ્યા છે 9:30 ને હું જાઉં છું ઘરે. પપ્પા આવી ગયા છે તેડવા. હું આવી ગઈ છું ઘરે ને ગઈ છે તો મમ્મી ભર કપડાં ચેન્જ કરી લઉં, ફ્રેશ થઈ જાઉં પછી મળીએ. વાગી ગયા છે 11:30 ને અમે જઈએ છીએ ચક્કર મારવા. ત્યાં બેઠા છે ફોનમાં. બહુ જ લેટ થઈ ગયું કેમ કે એ આવ્યા 10:30 પછી અમે હારે જઈમાં ને હવે જઈએ છીએ ચક્કર મારવા. જ્યાં જવું હોય રબારી ગેટ પાસે ને સની ગયા છે દુકાને. કાંઈ નહીં, બેઠી છું એક ને ગયા છે દુકાને કાંઈક લેવા. તો હજી જવાનું છે પેટ્રોલ ભરાવા ને બહુ લેટ થઈ ગયું છે. શું કરું, કોક દીક ચાલે. એની જમવાની રાહ જોતી હતી હું કેમ કે બપોરે તો એ જમતા નથી ને શ્રાવણ મહિનો છે એટલે હમણાં તો એ ફરાળ જ કરે છે. તો બસ કંઈ નહીં, બેઠી છું. આવે પછી અમે જઈશું પેટ્રોલ ભરાવા. છે અમારી જગ્યાએ ડેઈલી આવતા ત્યાં જ હાથી ગેટ પાસે ભરતી થાય છે ફૂલ. સુદામા પુલ છે. આ રમે છે ગેમ. વાગી ગયા છે 12. હવે ઊભા થતા નથી. ઘરે જવું છે ને ક્યારની કહું છું હાલો કરે હાલો. ક્યારના કહે છે હાલો કરે હાલો કરે. તો ચક્કર મારતા મારતા જાશું ગામમાંથી ઘરે. તો અત્યારે વાગ્યા છે 12:15 ને અમે આવી ગયા છીએ ઘરે. તો કાંઈ નહીં, બસ કપડાં ધોવામાં નાખી દઉં. જોવે છે ટીવી. હું આવી ગઈ છું મારા રૂમમાં. લાઈટ બંધ થઈ ગઈ.
કંઈ ને આજે તો હું થાકી ગઈ છું થોડી, કેમ કે આજે તો સાંજે 7 વાગ્યા પછી કસ્ટમર ચાલુ જ હતા. કંઈ નહીં, સૂઈ જાઉં. કેમ છો? વહેલી સૂઈ જાઉં તો વહેલું ઉઠાઈ જાય. ડેઈલી ટ્રાય તો કરું છું પણ ઉઠાતું છે નહીં વહેલું. જોકે મમ્મી ઉઠાડે જ છે મને વહેલી. તો અહીંયાથી હું બ્લોગને એન્ડ કરી નાખું હવે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન હોય. થઈ ગયા છે મોટું બધું ધોયું છે, આની ફ્રેશ થઈ છે. તો ગુડ નાઇટ, ગુડ બાય. મળીએ કાલ નવા બ્લોગ સાથે.